મહેસાણા જિલ્લામાં આ વખતે જે ધારણા હતી એ પ્રમાણેનો વરસાદ નથી વરસ્યો. હા, પાછોતરો વરસાદ અહીંયા આગળ સારો એવો વરસ્યો, ભારે વરસાદ વરસ્યો હતો, પણ મહેસાણા જિલ્લો બાકાત હતો. થોડું મેઘરાજાનું હેત છે એ અહીંયા થોડું બાકી રહી ગયું હોય એમ મહેસાણા શહેર, તેની આસપાસના વિસ્તારો, ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. શહેરમાં કેટલીક જગ્યાએ પાણી પણ ભરાયા હતા રોડ રસ્તા ઉપર, અને લોકોને આમ તો હેરાનગતિ ન થાય એ પાણી હતું. પણ શહેરમાં જ્યારે પાણી ભરાતું હોય ત્યારે સ્વાભાવિક રીતે તંત્ર પર સવાલ ઉઠે છે. પણ લાંબા ગાળા બાદ અહીંયા વરસાદ વરસ્યો છે. ઉકળાટ, બફારો અને ભાદરવા મહિનાનો તાપ પણ હતો, અને એ બધાથી અત્યારે લોકોને રાહત મળી છે, ઠંડક પ્રસરી છે. આ બાજુ ગાંધીનગર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. ગઈકાલે પણ દહેગામ અને એની આસપાસના વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો હતો. આજે ફરી એકવાર વરસાદ વરસ્યો છે. આજે ફરી એકવાર અહીંયા મેઘાવી માહોલ દહેગામ અને એની આસપાસના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે. દહેગામ શહેર એટલે કે દહેગામ નગર હોય કે પછી એની આસપાસના ગ્રામ્ય વિસ્તારો, ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. રોડ ઉપરથી પાણી વહેતા થયા હતા, તો બીજી બાજુ ખેડૂતો હરખાતા દેખાયા હતા.